દેવીદાસ અમર દેવીદાસ અને જણાવતા ખૂબ આનંદ થાય કે સુરતની અંદર સરસ મજાની બધાને ચા પીવડાવતા એવા સદભાવના ગ્રુપ, સદભાવના ચાના માલિક દિનેશભાઈ રાઠોડ અને શ્યામભાઈ બારિયા તરફથી ગંગેડી આશ્રમના પ્રભુજી માટે દર મહિને 5 કિલો ચા અર્પણ કરવાનું કીધેલું છે. તો તમામને એમનો આપણે શુક્રગુજાર માનીએ અને ખૂબ ખૂબ આભાર. સદભાવના ચાના માલિક દિનેશભાઈ રાઠોડ અને શ્યામભાઈ બારિયા. નમસ્કાર મિત્રો, હું આજે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. પૂજ્ય વિનુ બાપુ કે જેઓ પરબના સાધુ અને ગુરુ મહારાજ પ્રસન્નદાસ બાપુના શિષ્ય છે, તેઓ આજ મારી ઓફિસે પધાર્યા છે. આજરોજ તારીખ 10 જુલાઈ 2024 અને બાપુ આજે મારી ઓફિસે પધાર્યા. ખાસ મારે કહેવું છે કે દેવકી આશ્રમ નકળંગધામ ગંગેડી ખાતે બાપુએ જે સેવાની આલેખ જગાવી છે એમાં મંદબુદ્ધિના 210થી પણ વધારે એવા મંદબુદ્ધિના લોકોની બાપુ સેવા કરી રહ્યા છે. એને નવડાવે ધોવડાવવા, એના ખવડાવવું, એનું લાલન પાલન કરવું અને આવા લોકોના માથે હાથ રાખવો બહુ મોટી વાત છે. આવું સેવાનું કામ બાપુ દ્વારા કરવામાં આવે છે ત્યારે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. અને સાથે સાથે બાપુ દ્વારા ત્યાં 40 જેટલી ગાયો પણ રાખવામાં આવે છે. આ ઉપરાંત બાપુએ સેવાના એક ભેગ તરીકે ત્રીજી એક સેવા, લોકોને આરોગ્યની ખૂબ જ સસ્તા દરે અને મામૂલી દરે સેવા મળી રહે એ માટે એક હોસ્પિટલનું નિર્માણ તેઓ કરી રહ્યા છે. અને અત્યારે હોસ્પિટલનું બિલ્ડિંગનું બાંધકામનું કામ ચાલુ છે. એમાં સુરતમાં બારિયા પરિવાર દ્વારા 51 થેલી સિમેન્ટ કીધું હતી, પરંતુ આનંદ સાથે કહેવું છે કે આજે સમગ્ર બારિયા પરિવારની કમિટી દ્વારા 51ના બદલે 71 થેલી સિમેન્ટ અહીંયા આપવામાં આવી છે. તે બદલ તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારી બાજુમાં ભાઈ શ્યામજીભાઈ અને દિનેશભાઈ રાઠોડ તરફથી ત્યાં દર મહિને 5 કિલો ચા આપવાનું પણ એક જાહેરાત કરી છે. બાકીના જે સૌ નામી અનામીઓ લોકોએ પોતપોતાની રીતે ફાળો આપ્યો છે. પણ આ સેવાના યજ્ઞમાં આપ સૌને હું વિનંતી કરું છું કે આપ શક્ય તેટલી આ યજ્ઞમાં તમે તમારું યોગદાન આપશો તો ખરેખર એ લેખે લાગશે અને આપણે સૌને પણ આજે આવા લોકોની સેવાનો જે લાભ રહ્યા છે એનો ફળ ક્યાંક ને ક્યાંક ઈશ્વર આપણને કોઈ રીતે આપતો હોય છે. ત્યારે ફરીથી હું આપ સૌને અને સેવા યજ્ઞમાં સેવા આપવા માટે, ફાળો આપવા માટે વિનંતી કરું છું. બાપુનું એક પરમારથનું કામ કહે કે પણ મરું પણ માંગું નહીં, અપને તન કે કાજ, પણ પરમારથને કારણે મને માંગતા નહીં આવે લાજ. એટલે પરમારથ માટે બાપુ નીકળ્યા છે. તો સમાજના હરેક સમાજને આપણે વિનંતી કરીએ કે બાપુને ફૂલની પાંખડી આ આશ્રમની બનાવવા માટે મદદરૂપ થાય અને બાપુનું કાર્ય વહેલી તકે સિદ્ધ થાય. આમ તો બાપુ કહે છે કે આ કરવા વાળો તો ઈશ્વર છે, આપણે તો નિમિત્ત છીએ. અને બાપુ હંમેશા રામા મંડળ જમાડીને આ સેવાનું કામ ચલાવી રહ્યા છે. ત્યારે એક સમાજના એક નાનામાં નાના નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આપણે શક્ય તેટલી એમાં મદદ કરીએ. અસ્તુ ભારત માતા.